પેલો કંઈક 2 મહિના થઈ ગયા સરપંચની ચૂંટણીને. પેલો મોટર બળી ગઈ છે એ રિપેર નથી કરાવતો. હજી થયા હું વિચાર કરો માજી સરપંચ હવે બેવા સિવાય કઈ ધંધો તો રહ્યો નથી અમે તમારી પાસે કા મહેન્દ્ર, તું સરપંચ બની ગયો એનો મને કાંઈ વાંધો નથી, ભલે બન્યો, પણ ઓલી મોટર બળી ગઈ એ તો જરીક તો રિપેરિંગ કરાય. કાવેડાની મોટર થયો હવે એ બધું મૂકો ને એ બધું હું કરી નાખાય, પણ સમજવાની વાત એક છે કે આપણા ગામમાં 1100-1200 માણસની વસ્તી છે, મૂળ 20 મત તમને મળ્યા અને 1100 મત મને મળ્યા. આ તમે વિચાર તો કરો. અરે 20 ને ખાલી મને 2 મત મળ્યા હોત ને મારો ને મારા ઘરનાનો તોય તમ તારે હું રાજી રહેત, મને એનું કોઈ દુઃખ નથી. પણ તું આ સરપંચ બન્યો ને પછી તું કામ કરજે સમજ્યા, ગામવાળાના જેમ હું કામ કરતો હતો ને એમ તારે કામ કરવાના છે, એમાં સહેજે પાછી પાની નહીં કરતો. જુઓ નરેશભાઈ, મારે સરપંચ બની ગયો ને એટલે તમારે મને શિખામણ દેવાની જરૂર નથી મારે શું કરવું શું ન કરવું. આ 2 મહિના થઈ ગયા ચૂંટણી ગઈ એને બરાબર, એટલે આ 2 મહિનામાં છે ને જે કાંઈ જાણવા કરાવવાનું શીખવાનું હતું ને હંધોય હું શીખી ગયો છું. એટલે તમારે છે ને આ ગામની જરાય વૈયાધી કરવામાં બરાબર. વ્યાધિ તો થાય જ ને, મને ચિંતા ગામની થાય જ, કારણ કે છેલ્લા 20 વર્ષ થશે ને હું ચૂંટણીમાં લડતો હતો ને ચૂંટણી જીતતો હતો ને હું સરપંચ બનતો હતો, અને મને ઉપાધિ ન થાય, બધાય કામ થતા, કોઈ દુઃખી નહોતું. ગમે ફરિયાદ લઈને આવે ને એટલે આમ જો અઠવાડિયામાં સર એનું કામ થઈ જ જાય. આ તમે ચૂંટણી હાર્યા એ તમને દુઃખ નથી એવું તમે કીધું કા? હા, એનું દુઃખ નથી, પણ આ ગામનું ખરાબ થાય ને એનું મને દુઃખ થાય. અને મારી વાત સાંભળશો ને એટલે તમને દુઃખ થાય કે તમે શું કામ ચૂંટણી હાર્યા. એમ? હા કહું. હા, શું કામ? કાળજો થંભીને બેસજો. આ છે ને મેં ગામમાં વાત ઉડાડી હતી કે આ નરેશમુખી છે ને એ હવે પીઢ સરપંચ કહેવાય, એને કાંઈ ખબર ન પડે ગામમાં, અને જેટલી ગ્રાન્ટો પાસ થાય છે ને એમાં અડધો રૂપિયા છે ને ઘરમાં નાખે છે. આ એટલે ગામવાળાએ કોઈએ તમને મત ન આપ્યા, આવું મેં ઉડાડ્યું હતું. નાલાયક, તને જરીકે શરમ ન આવી? મારે આવી બગલા જેવું મારું આ કેવું ચારિત્ર સારું છે, કોઈ દી મેં એમાં કાળો ડાઘ નથી લાગવા દીધો. એને તે ખોટું બદનામ કર્યું. બદનામ કરી નાખ્યો ને કાળો ડાગે લગાડી દીધો. આમ જુઓ, એ જ મારું કામ હતું ચૂંટણી જીતવાનું, અને આ છે ને પૈસાના જોરે હું ચૂંટણી જીત્યો છું બરોબર. અને હવે છે ને આ ગામમાં તમારો મંત્ર હતો કે રૂપિયા ખાવા નહીં ને ખાવા દેવા નહીં. હા, અને હવે જુઓ હું સરપંચ બન્યો છું ને એટલે આ ગામની તમામ ગ્રાન્ટો પાસ કરાવી બધી આ ખિસ્સામાં નાખવાનો છું. અરે જરીક તો વિચાર કર્યા, તું બહુ ખરાબ કરશો, આ તારે ભોગવવું પડશે. તું ખાલી ગ્રાન્ટનો રૂપિયો નથી ખાતો, આપણા ગામમાં જે 1000-1200 માણસની વસ્તી છે ને એ 1200 માણસના ખિસ્સામાંથી તું રૂપિયા લઈ લેશો, ખિસ્સામાંથી. એ બધાનો આત્મા દબાય ને તારો આ તને છે ને આંસુ રૂસવાવાળું કોઈ નહીં હોય, સમજી લેજે. એ બધું કાંઈ ન થાય. આ જેટલું મેં રોકાણ કર્યું છે ને ચૂંટણીમાં, આ ચૂંટણી જીતવા હાટું, એ હંધાય રૂપિયા પહેલાં કવર તો કરવા પડશે ને. અને મારી વગ એટલી છે ને સરપંચ સાહેબ, સાંભળી લેજો, આ માજી સરપંચ છો ને તોય મને તમને છે ને સરપંચ કહેતા ઘણો આનંદ થાય હો. એટલે આ રૂપિયા કવર કરવા તો પડશે જ ને. એટલે આ રૂપિયા કવર કરવા માટે તો છે ને હું નવા ખેલ ખેલી, એ તમારે છે ને ખાલી જોવાનું જ રહે. અરે ના, તું એવું નહીં કરતો. આ બિચારા દુઃખી થાય, આ ગામવાળા દુઃખી થાય, આ આખું ગામની શું હાલત થાય એ તો તું વિચાર કર. હું ગામવાળાને સમજાવતો હતો પણ મારી એકેય વાત માન્યા નહીં. ત્યાં છે ને બધાને રૂપિયા આપ્યા, નાસ્તા પાણી કરાવ્યા, અને ફાવે એમ તે ખર્ચો કર્યો. ત્યારે આખા ગામવાળા તારાથી અંજાઈ ગયા. પણ હવે એ બધાને ભાન થાય, અને મને તો દુઃખ થાય કે આ ગામનું ખરાબ થાય છે. આ બધું છે ને ચૂંટણી હતી ને ત્યાં તમારે વિચાર કરવાનો હતો. આ ગામમાં જેટલા જવાનિયા છે ને એ બધાને મેં મારા હાથ ઉપર લઈ લીધા હતા અને ઘરે ઘરે આંટો મારવા ગયા હતા. જેને જે વસ્તુ જેટલી જરૂર હતી ને એટલું મેં મારા ખિસ્સાના રૂપિયા દઈ અને આપ્યું છે. એટલે હંધાએ મને મત દીધા જ બરોબર. એટલે હવે છે ને કાંઈ પણ જાતનો ડફાક્યો મારતા નહીં. હું સરપંચ બન્યો છું ને આ ગામના હંધાએ કામ કરી નાખી બરોબર. અને કાંઈ આડોડાઈ કરી છે ને તો હરખાઈ નહીં રહે, એ મારી વાત યાદ રાખી લેજો. હા,
અને જોજે હતું આવું નહીં કરતો. અને મારે તો હું તો બોલ્યા વગર નહીં જ રહી શકું, કારણ કે હું આ અન્યાય સહન ન કરી શકું. મને બધી ખબર પડે છે ક્યાંથી રૂપિયો આવ્યો અને ક્યાં જાય ને ક્યારે રૂપિયો આવે છે, બધી મને ખબર પડશે. અને તને એમ લાગતું હોય કે હું મારી મનમાની કરી તો એ તારી ખોટી વાત છે, કારણ કે આ અનુભવમાંથી તો હું નીકળી ગયેલો છું. તો બોલશો ને તો પછી ગામ વસાળે અપમાનના ઘૂંટડા પીવા તૈયાર રહેજો માજી સરપંચ. કાંઈ વાંધો નહીં, હું અપમાને સહન કરી દઈ, બાકી આ ગામમાં ખરાબ થાય ને એ સહન હું નહીં કરી શકું. જુઓ મહેન્દ્રભાઈ, તમે જ તો મને કીધું હતું કે આ 5 લાખ રૂપિયાની મુદત છે ને હું તને વધારી દે, હે, અને તમે પાછા ઉઘરાણી કરવા આવ્યા. આમ થોડું હોય. તે વખત થઈ ગયો તો ઉઘરાણીએ તો આવું જ ને, કારણ કે નાની રકમ તો છે નહીં, પૂરેપૂરા 5 લાખ રૂપિયા છે. અરે પણ તમને તો ખબર જ છે ને, હે, કે મેં તમારી ચૂંટણીમાં કેટલી મહેનત કરી છે, હે, કેટલી દોડાદોડી કરી છે. હા, તમે આવી રીતે ઉઘરાણી કરો પઠાણ, એ સારું ન લાગે. આ તો મેં તને ક્યાં વ્યાજે દીધા? તે મહેનત કરી એટલે વગર વ્યાજે રૂપિયા આપ્યા થા ને તને. એ વાત તમારી હાચી છે, પણ તમને ખબર ન હોય તો કહી દો. હા, મારા છે ને રૂપિયા એક જગ્યાએ હલવાઈ ગયા છે. આ હું લાલચમાં આવ્યો હતો પૈસા ડબલ કરવાની ઓલીમાં, એમાં હું વટવાણો છું. આ તને ખબર જ છે કે લાલચ બોરી બલા કહેવાય. તું લાલચે ગયો એટલે રૂપિયા ગયા ને, આ તારા ડબલ થઈને આવ્યો હોત હે તો તું મને કઈ 5 ના 100 લાખ દેવાનો હતો? ના ના, એવું નથી કહેતો હું તમને. હું તમને શું કહેવા માગું છું, હા, તમારી વાહે મેં ચૂંટણીમાં કેવી મહેનત કરી છે તમને ખબર છે ને. જો આ ગામ લોકોને ખવડાવ્યું પીવડાવ્યું મારા પૈસાનું, આમાં અડધા પૈસા તો મારે એમાં વપરાઈ ગયા છે. મેં મૂળ 2.5 લાખ જ રોક્યા છે, 5 અઢી તો તમારી વાહે મેં વાપરી નાખ્યા છે. અને આખા ગામને તમને ખબર છે ને મેં જ ભેળા કરીને તમને મત અપાવડાવ્યા છે. તો તમારે તો મારો ગણે ન ભૂલાય. અને બીજી વાત, તમે મને કીધું હતું ને કે જો તું ચૂંટણીમાં હું જીતી જાય તો તારા 5 લાખ રૂપિયાની હું માફ કરાવી દે. જો ભાઈ, માફ કરવાનું તો ભૂલી જા. અને તું કહેશો કે તે મારી વાહે 2.5 લાખ રૂપિયા ઘરના વાપર્યા, એટલે કે મેં આપ્યા થાય એમાંથી 2.5 લાખનું રોકાણ કર્યું, હાલ માની લીધું તો 2.5 લાખ ભૂલી જા. હાલ તે મારી વાહે વાપર્યા ને, આ તે 2.5 લાખનું તે જે રોકાણ કર્યું તને ખોટ ગઈ, એ મન પૂછીને તો ભાઈ તે રોકાણ કર્યું નહોતું. હે જુઓ મહેન્દ્રભાઈ, હા, જ્યારે ચૂંટણીમાં દોડ્યો ત્યારે 1.5 મહિનો તમારી વાહે મેં બગાડ્યો ને, મેં કામે કાંઈ નથી કર્યું, મારી વાડીમાં મેં ધ્યાન નથી દીધું, તો એ મારે નુકસાની તો હોય જ ને. એટલે જ ભાઈ હું વટવાનો છું, બાકી બીજું કાંઈ નથી. તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દે, પણ થોડોક વખત તમારે રાહ જોવી પડશે. પણ તમે આ ભીહ કરો છો ને એ બહુ ખોટું છે. આ ચૂંટણીનો પ્રસાર આપણે કેટલો ટાઈમ આવેલો ભાઈ? મહિના ઉપર 1.5 મહિનો જેવું. હા, તે 1.5 મહિનામાં તું કેટલા રળી લે? અરે એ વાત મેલો ને, કેટલા રળી લે ને. એમ તો હું દિલદાર છું હો. જે મારી વાહે ધોઈડ્યા હોય, મારા કામ કર્યા હોય એને હા હું મારી નથી નાખતો હો. હાલ 2.5 નહીં, 2 લાખ રૂપિયા તારે મને દેવાના, બરોબર? એનો ટેમ પાકી ગયો છે એટલે 2 લાખ રૂપિયાનો હું હાલ બોલ. જો મહેન્દ્રભાઈ, તમે ભગવાને ઘણું દીધું છે, હવે એટલા પૈસામાં હું તમારે ભૂલી જાવ ને. તમે મને કીધું હતું ને અમે માફ કરી દે, તો પછી જવા ગયો ને. જો ભાઈ, ભગવાને દીધું છે ને તો ગામમાં વેસવા હાટું નથી દીધું, બરોબર? અને એક વાત યાદ રાખી લેજે, આ ઓલી કહેવત છે ને કે રાત ગઈ બાત ગઈ, એની જે આમાં આ ચૂંટણી ગઈ ને એટલે વાત ગઈ, બરોબર? એટલે 2 લાખ રૂપિયા છે ને સાનો મનો છે ને પોગાડી દેજે. હવે તારો વખત થઈ ગયો છે અને હવે બીજી વાર નહીં કહેવા આવું. અરે જુઓ મહેન્દ્રભાઈ, હા, અમે તમને સરપંચ બનાવ્યા એમાં સૌથી મોટો હાથ મારો જ છે. આખા ગામને મેં મનાવ્યું છે. અને બીજી વાત કે તમે ગામના કામ કરશો એ હાટું તમને સરપંચ બનાવ્યા છે. પણ આ તમારા તહેવાર જોઈને તો એવું લાગે છે કે તમે ગામના કામ કરવા હાટું સરપંચ નથી બન્યા, આ તમારા ગજવા ભરવા હાટું બન્યા એવું લાગે છે. એકદમ હાસું કીધું તે મોટા, બરોબર? એકદમ હાસું કીધું. હું કહે છે ને સરપંચ આ ગામના કામ કરવા હાટું નથી બન્યો, બરોબર? આ ઓલા આવેડાની મોટર બગડી ગઈ છે ને એ મારે હારી કરવાની નથી થતી. ગામ છે ને સાનુમનું આય નજ્જેથી પાણી ભરી આવશે એટલે છે ને ગામના કામ કરવા કે ન કરવા આ બધું મારે જોવાનું હોય, તારે નહીં. આ બધી છે ને સલાહ સૂચન મને નહીં કરવાની, કારણ કે હું આ ગામનો સરપંચ છું. અરે મહેન્દ્રભાઈ, કેવી વાત કરો છો? હા, નરેશભાઈ તો બધા કામ કરતા જ હતા, તોય બધાને એની વિરુદ્ધ કરીને મેં તમને મત અપાવ્યા. ગામનું ભલું થાય એ હાટું કે તમે યુવાન છો તો યુવાનની વિચારધારા સારી હોય, પણ તમે તો હાવ આવી વાત કરો છો, સારું ન કહેવાય. અરે યુવાનની વિચારધારા હંમેશા હારી જ હોય, તે સારો વિચાર કર્યો. લે આ ચૂંટણીમાં તું જો કેટલા રૂપિયા બગાડ્યા તને ખબર છે? આ નાના એવા ગામમાં 15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે મેં ચૂંટણીમાં, બરોબર? તો આ બધા વસૂલ તો કરવા કે નહીં? આ 2 લાખ રૂપિયા છે ને તારે મને દેવાના,
પણ તું તાર ડેલે વી આવજે નહીં કહુંબા પાણી કરવા. જઈએ આપણે આમ જો કહી દેવાનું, આપણે આમ તો મિત્ર જ કહેવાય. મોજ કરવા આવવું હોય ને ત્યાં વી આવવાનું. બાકી આ 2 લાખ રૂપિયા છે ને એ ઊભા જ રહે, બરોબર? એટલે આ ઉઘરાણી કોઈ દી પૂરી નહીં થાય જ્યાં સુધી તું નહીં દે ને ત્યાં સુધી. સમજી ગયો? અમે તો હાથે ખરીને અમારા પગ ઉપર કુવાડો માર્યો એવું લાગે છે. રેડે બાંધવાની ના પાડી છે એટલે ખંભે જ નાખવો જોઈએ, નકર આગળ આવીને ખીજા. કઈડે બાંધ્યું તું ને? હા, તારી પાળતા તારી બીકે છોડી નાખ્યું. જો આ પણ ખબર જ હોય, લખણ હોય ને જાય જ નહીં. પણ આવશે ટેવ રહી ને ગામમાં વટ પાડવાની એટલે કડે બાંધી દઈએ એમ. આ મને ઈ કયો, આ તમે સરપંચ બની ગયા છો, આ ગામની સેવા કરવાનું ચાલુ કર્યું કે નહીં કઈ? આ કેમ તને કઈ શક છે સરપંચ બની ગયા છો એટલે? હોય જ ને. હા, પેલાના કામ અધૂરા પડ્યા છે ને એ તમે અટકાવી દીધા છે, નવા કામની તો દૂરની વાત રહી. તો અટકાવી જ દેવાના હોય ને. હવે એ કામ બધા રોડના આન તેન હોય, બરોબર? એ કામ કઈ પૂરા ન કરવાના હોય. રોડ છે ને 5 વર્ષે એકાદી વાર બનાવાય ગામડાઓમાં, એટલે આ ગામવાળા છે ને એ સીધા રહે, નકર ગાડીઓ દોડાવ્યા જ કરે આમથી આમ ખોટે ખોટા. એ તમારા હગા તમે તો પેલા એમ કહેતા હતા ચૂંટણી પેલા કે આ છે ને તમારા આધાર કાર્ડથી માંડીને જમીનના કાગળિયા સુધીનું હંધુય કામ હું કરી દે. આ એકેય કામ નથી કરતા. આ આખા ગામ લોકોના કાગળિયા લઈને અને ગામ લોકો અહીંયા આવે છે અને મને ગાળું દે છે. હે હું એ તો સાંભળ, હવે તે કીધું ને આધાર કાર્ડ અને જમીનના કાગળિયા, એ હળું છે ને બધાયના આધાર કાર્ડ ને જમીનના કાગળિયા છે ને આપણી તિજોરીમાં આવી જાય ઉપાધિ કરીમાં. અને રહી વાત ગાળું દેવાની, ત્યાં લોકો આપણને ગાળું દઈ જાય ને એમાં કાંઈ આપણે નિશા ન થઈ જાય. અને સરપંચ શું ને તો સરપંચ જ રહે, અને તું મારી ઘરવાળી જ રહેવાની છો. આ રૂપિયા હાટું થઈને છે ને તમે ગમે ત્યાં જાઓ એવા છો, જરાય શરમ નથી. મારાથી જો આ ગાડું બાડું નહીં સંભળાય હો. તમારે સાંભળવું ને તો સાંભળજો, હું કહી દઉં છું તમને. સાંભળ મારી વાત. આમ જો ગાળું થોડી ઘણી દે ને એ વડીલો આવીને દે તો છે ને આ ગાળું એટલે ઘીની નાળ્યું, આ ગામડાની કહેવત છે, સાંભળી લેવાની. આપણે શું છે બંડલ ગીણ્યા કરવાના, આમ જો તિજોરી ભર્યા કરવાની. ઓલો ગોઢામાંનો પટારો છે કે નહીં, એ પટારો આખો જ્યાં સુધી ન ભરાય ને ત્યાં બધી મોજ કર તું તારે. એમ નહીં, તમારે આ ગામની સેવા નહોતી કરવી હે તો પછી આ ચૂંટણીમાં લડ્યા શું કામે અને આ જીતા શું કામે? આ ચૂંટણી જ ન લડાય. ચૂંટણી હું એટલે હાટું લડ્યો કે આ સેવા કરવાના બાને મેવા ખાવા મળે. આમ જો મેવા, આ સેવાને બદલે એ કોકના મોઢામાંથી ને સીનવીને મેવા ન ખવાય. એટલે હું ક્યાં કોઈને ઘેર ખાવા ગયો, બરોબર? આ તો સરકાર મને આપે છે ને હું લઉં છું. નહીં સુધરો, નહીં સુધરો તમે. આ આખા ગામને છે ને તમે હેરાન જ કર્યા રાખશો. જો એ ગામમાં કોકની બદદુઆ લાગી જાય, બદદુઆ. હવે કાંઈ દુવાન બદુવાન આ બધી છે ને આ સોંપડામાં લખેલી વાતું હોય એવું કાંઈ હોય નહીં. તમે છે ને કામ કર્યા વગર રૂપિયા કમાવો ને એવો રસ્તો અપનાવવાનો હોય તો આ રસ્તો મને જડી ગયો. ઓલા બિસાડા આપણા ગામના કાંતાબેન બિસાડા એને દીકરા છે ને એના બિસાડા દીકરા છે ને એના ભેગા રાખતાય નથી. એને પાસે એક જમીનનો ટુકડો પડ્યો છે, બિસાડા એના નામે કરવા આવ્યા હતા. બાકીની જમીન તો એના દીકરાએ લઈ લીધી. મન કે બેટા એ કે મારા દીકરાને કહેશે ને એ કે આ મારા નામે આટલું કરાવી દે. એ કેવા બિસાડા રોતા હતા એ ખબર છે મને, કેવી દયા આવતી હતી એની ઉપર. આ તને ખબર છે એ 1/2 વીઘાનો જે ટુકડો છે ને એ અમરેલી હાઈવે નીકળવાનો છે ને એ રોડના કાંઠે છે ને એની ઉપર છે ને મારી નજર છે. આ એટલે હું ધ્યાન નથી દેતો, સમજી ગઈ તું? એ રેવા દેજો ઓ. હે બિસાડા ગઈઢા છે, એ માન હાલી હગે છે. જો એની એક વખત બદદુઆ એના હાથમાંથી ને લાગી ગઈ ને તો આપણે આ જેટલું છે ને એ વયું જાહે. એ જાય નહીં, આ પટારો ભર્યો રૂપિયાનો એ જાતા છે ને જમાનો વયો જાય. અને રહી વાત કાંતાબાની તો સમજી લે, આ ચૂંટણી લડ્યો ને પહેલા હું ક્યાં હતો? હેરમાં હતો. એટલે ઘણી ઓળખાણું છે વૃદ્ધાશ્રમમાં, બરોબર? કાંતાબાને અહીંયા એક ફોન કરે ને તો આમ જો હગો દીકરો ન હાંસવે ને એમ હાંસવી લે. ધ્યાન રાખજો, કાલ સવારે આપણા છોકરા યાદ શબ્દ કહે. આપણે કઈ અમરપટ્ટો લઈને નથી આવ્યા. આ જોવાની છે અત્યારે, કાલ સવારે આપણે ગલઠા થાવું. છોકરા આપણને ધક્કો મારશે ને આ તમારી વાહે છે ને હું હેરાન થઈશ. તો આમ જો સાંભળ, આપણે છોકરા છા નથી ને, જેથી થાય તેથી જોયું જાય, બરોબર? અને છોકરા હોય તો છે ને એ સાંભળે તો ખબર પડે, બરોબર? નો સાંભળે તો કાંઈ કોઈને ખબર ન પડે. એ છોકરાઓને સાંભળવાની જરૂર નથી, એને હંધીએ જોતા હોય ને એટલે ખબર પડી જ જાય. બસ હવે બહુ સલાહ દે માં, સહકાર દે, બરોબર? તું મારી ઘરવાળી છો, સરપંચ તું ને હું છું, એટલે શીખવાડવાનું બંધ કરી દે.
જરાય હું સહકાર નથી દેવાની. આ તમારા આવા ખરાબ ધંધામાં સહકાર કોણ આપે? હું કરું કઈ સમજાતું નથી. હું થયું હવે? શું થયું? હું જો આ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા નવો સરપંચ મહેન્દ્ર એને પૈસા દેવાના છે ને એ પઠાણી ઉઘરાણી કરે છે. શું કરું સમજાતું નથી મને. પૈસા એટલે? હા એની પાસેથી આપણે પૈસા લીધેલા છે કે નહીં એની વાત છે. પણ એ પૈસા તો એણે તમને ચૂંટણીમાં આપ્યા હતા. તમે ક્યાં એની પાસેથી ઉસીના લઈ આવ્યા છો? અરે પૈસા મેં લીધા હતા અને એ પૈસાનું મેં પૈસા કમાવાનું એટલે બીજા રોકાણ કર્યું હતું. પણ એને મને કીધું હતું કે ચૂંટણી જીતીને તો પૈસા માફ કરી દે. પણ હવે મારો બેટો ઉઘરાણી કરે છે અને મને કહે છે તારે પૈસા તો મને દેવા જ જોઈએ. એ ચૂંટણી જીતી તો ગયા છે તો હવે શેના પૈસા માગે તમારી પાસે? અરે તું સમજતી નથી. એ હવે છે ને ફરી ગયો છે, એને લાલચ જાગી છે. એ મને એમ કહે છે કે મારા પૈસા છે ને વખત આવી ગયો પાછા આપી દે. મેં કીધું ભાઈ તમારી પાસે 2-2.5 મહિના હું ધોડ્યો તોય તમે મારી પાસે ઉઘરાણી કરો છો, સારી વાત ન કહેવાય. એ કે મારે કાંઈ નથી જોવાનું, તારે પૈસા તો મને દેવા જ પડશે ગમે એમ કરીને. ના ના હજી આપો નહીં એને મત. જાવ જાવ સીધાડો. ગામમાં હંધાઈનું સારું કરશે. હંધાઈને ઘરના મકાન કરી દે હે, બધુંય કરી દે હે. આખા વરનો દાણા પાણી ઘરમાં નાખી દે હે. હારા રોડ કરાય છે, હારા હારા મંદિરો કરાય છે, રામજી મંદિર કરાય છે. હંધુય કરાવ્યું ને? કેવા હારા રોડ કરાય નાખ્યા તમે જોયું? જોયું? ઓલા સરપંચ તો ગામ રોકીને બેઠા હતા નહીં, અને આને તો ગામને ઉજ્જવળ બનાવ્યું. એવું જ કર્યું ને? આપણાથી ભૂલ થઈ ગઈ છે. હા એ ગામનો સરપંચ ગામનો વિકાસ કરવા હાટું નથી બન્યો, રૂપિયા ખાવા હાટું બન્યો. હા જ મને એણે હંધુએ કીધું કે આ તમને બધાને હાથો બનાવ્યો હતો. હા મારી જ મતી મારી ગઈ હતી કે આખા ગામવાળાને મેં ભેળા કરીને એને મત દેવાનું કીધું. તમારે જ જોતો હતો ને કે આ ગામમાં યુવા સરપંચ આવે તો સારું રહે. આ જોયું રોડ બનતા હતા ને એ પણ અટકાવી દીધા એને. આ ગૌશાળાનું કામમાં જે આ ગાયોના નીણ આવે છે ને એમાં અડધુરત કરાઈ નાખ્યું, રૂપિયા ઘરમાં પૂરે. અને વૃદ્ધાશ્રમ જેનું મુહૂર્ત થઈ ગયું તો એ વૃદ્ધાશ્રમ હજી એમને પડ્યું છે. એક કામ પણ કર્યું છે, એક ઈંટ પણ મુકાણી છે એમાં. તમને સમજાવતી હતી કે આ જૂના સરપંચ છે નરેશભાઈ હારા છે, એ હંધાઈનું કેટલું ધ્યાન રાખતા હતા આપણું. હા એ વાત તમારી સાચી છે. હા હરેશભાઈ તો બહુ ગામના સારા કામ કરતા હતા, પણ આપણે બધા સમજાણું ને આને હું કામ મત આપ્યા. એમાં સૌથી મોટી ભૂલ મારી જ છે. હા હું જ લાલચમાં આવી ગયો હતો. બધું એ સરપંચ બનશે ને તો મને એકાદું પદ મળશે નહીં હારે. પણ આ છે ને લાલચમાં આવીને આપણા પગ ઉપર કુવાડો મેં જ માર્યો છે. હવે આની સજા આખા ગામને ભોગવવી પડશે 5 વર્ષ સુધી. હા તમને ખબર છે આ યુવા સરપંચ તમે લાવ્યા એ કેવો લાવ્યા છો? દારૂ પીડી શેરીઓમાં આટા મારે છે, કેટલાય બેનું દીકરી ઉપર નજર નાખે છે. તમે કહેતા હતા કે એ તો સુધરી ગયો છે. મેં તમને પહેલાં જ કીધું હતું. આ ફરિયાદો સાંભળો છો ને તમે? કોઈની સામું જઈને બોલી નથી શકતું. કાંઈક કહી એટલે એમ કહી દે હું આ ગામનો સરપંચ છું, આ ગામની સાવી હંધી મારા હાથમાં છે. અને આમ જોવો ઓલા શાંતા કાકીના જમીનના કાગળિયાને એ પણ લઈ લીધું છે એણે. તારી વાત સાચી છે. આજ એનું રૂપ મને જોવા મળી ગયું. મારો બેટો મારી સામે કેમ વટથી બોલતો હતો અને મને કહી દીધું છે કે મારા રૂપિયા મને આપી દેજે, નકર છે ને આ તારી ઘરવાળીને મારે અહીંયા મૂકી જાય છે. મને તો એમથી કાનું ગળાપસી દબી દઉં. એ નાલાયકે એવું કીધું કે તારી ઘરવાળીને મૂકી જાજે, એટલે કે તારા બાપની જાગીર છે એને કહીએ કે બાયડીને મૂકી જાજે. સો ભગવાને તમને 2 હાથ આપ્યા કે નહીં? હવે ગામ વસાડે તો હું ઝઘડો કરવો? ગામ વસે જ કહેવાય એવાને ગામ વસાડે કીધું ને તારી બાયડીને બધા કાપ કોલર પકડીને નખાઈ 2 લાફા. ગામ વસે ગામનાને ખબર પડે. જો ગામનાને તો હવે ખુલ્લી જ ગઈ હશે, ગામનાને તો ખબર પડી જ ગઈ છે. હવે તો બધાને ખબર પડી ગઈ. હા 2-2.5 મહિનામાં એનું રૂપ સામે આવી ગયું. હે અને મારો બેટો નફટાથી મને એમ કહેતો હતો કે જેટલા રૂપિયા આવશે ને એટલા રૂપિયા હું ખાઈ જાય, ગામમાં કાંઈ વિકાસ નહીં થાય. અને આ આવેડાની મોટર બળી ગઈ છે ને એ મોટરે હારી નહીં થાય, નદીએ જઈને બધા પાણી ભરજો. ભોગવો જેવું તમે હંધાએ કર્યું એવું તમે હંધાઈ ભોગવો. હું તો પાણીને ગાગર ભરવાય બહાર નથી જવાની, મને પાણીને ટાંકાય ઘરમાં જોઈએ. યુવા સરપંચ છે ને ઘરે ઘરે પાણી નહીં પુગાડે, કોઈને કંઈ કરવા જવું નહીં પડે. સી તારી વાત સાચી છે. હા મહેન્દ્ર સરપંચ બનાવ્યો ને એ આપણા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ છે. અને બીજી વાત એ કે આનો નિવેડો લાવવા માટે મારે નરેશભાઈને મળવું પડશે. જો નરેશભાઈને નહીં મળું ને આનો નિવેડો નહીં આવે. નરેશભાઈ જઈને કી આવું હમણાં હું કે કોઈની મદદ કરતા નહીં ગામનાની. એનો વાક હતો કાંઈ તો તમે બધા સરપંચમાંથી કાઢી નાખ્યા, તો હવે હું કામ તમારી મદદ કરે? અને હા હવે કે ગામના સરપંચ તમારી કોઈને મદદ કરે?
અરે સરપંચ હતા ત્યાં સુધી એની ફરજ હતી હંધાઈની મદદ કરવાની. હવે હું હવે એ પણ આમ આદમી જ છે ને આ ગામના. હવે આ ગામના રહેવાસી જ છે એ પણ. અરે એ જૂના સરપંચ છે એને બધું આવડતું હોય. તું એક કામ કર, તું અરે હું નરેશભાઈને મળતો આવું. કા જરૂર પડી એની? કીધું ત્યારે તો માયના નહીં.